તો નમસ્કાર મિત્રો, જે જ્ઞાનીબેને બંધારણ કર્યું છે ડીજે વિશેનું એ હાવ ખોટામાં ખોટું છે. કારણ કે રોજગાર અત્યારે જેટલા માણસો ધંધો લઈને બેઠા હોય કે આપણે ડીજેને એની માથે ખેતરમાં લોન કરીને એને ધંધો ચાલુ કર્યો હોય અને આ ડીજે લઈને જાય તો પણ એ જ્ઞાનીબેનને નડે છે શું? હું એમ કહું છું, આ જે ડીજેનું જે છે વિશે ડીજેમાં જ્ઞાનીબેને પ્રતિબંધ લગાડ્યો, બરાબર? તો એને ચો ઘરના કાઢીને પૈસા હાલવાતા, જેની પાસે પોઝિશન હોય એ લાવે, ના પોઝિશન હોય ના લાવે. તો આ હાવ સખત ખોટામાં ખોટું છે. અને જ્ઞાનીબેનને કે તમે રાજનીતિમાં આવી ગયા છે એટલે હળવેરો નકે અમારી જેમ પીલા ભાગતા થઈ જશો. અને ઘણું ઓલું હોય તો એકદમ ના આવો પીલા ભાગવા, એટલે ખબર પડે બચારા ધંધા બંધ ના કરાવશો કોકના, નકે ઉતરી જશો. અને આ સમાજ આખી ભેળી થશે ને, બધાય ભેળા થઈ અને તમને કોઈ વોટ નહીં આલે, પડ્યા હશો પીલા ભાગતા હારા નહીં લાગો, પીલા ભાગતા હોય પાછા સમજી જાજુ હોય.